તો નવસારી બેઠક પરથી આ મહત્વના સમાચાર ગાંધીનગર બેઠકથી અમિત શાહની જીત એક્ઝિટ પોલ કહી રહ્યું છે અમિત શાહની જીત નક્કી તો નવસારી બેઠકથી સીઆર પાટીલની જીત નક્કી એક્ઝિટ પોલના આંકડા સામે આવી ગયા છે જે પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાની જીત દર્શાવી રહ્યું છે તો ખેડા બેઠકથી દેવુસિંહ ચૌહાણની જીત થશે ત્યારે નવસારી બેઠક પરથી સીઆર પાટીલની જીત હવે નક્કી છે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યું છે તો એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે વારાણસીથી પીએમ મોદીની વધુ એકવાર જીત એક્ઝિટ પોલ દર્શાવી રહ્યું છે તો વાયનાડથી રાહુલ ગાંધીની વધુ એકવાર જીત થશે તો ટાઈમ્સ નાવ મુજબ ગુજરાતમાં ભાજપની બલ્લે બલ્લે ગુજરાતમાં 26 માંથી 26 બેઠક ભાજપ જીતશે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યું છે ગુજરાતમાં બીજેપી 26 માંથી 26 બેઠક જીતશે તો એક્ઝિટ પોલ હવે સામે આવી રહ્યો છે તે મુજબ આર ભારત મુજબ દેશમાં ભાજપની બહુમતી સામે આવી છે તો આર ભારત મુજબ એનડીએ ને 359 બેઠક મળશે તો આર ભારત મુજબ ઇન્ડિયા ગઠબંધનને 154 બેઠક મળશે તો આર ભારતનો તો અનેક મહત્વના સમાચાર દેશમાં ફરી બની શકે છે મોદી સરકાર એનડીએ 340 બેઠક જીતીને ફરી સરકાર બનાવી શકે છે એક્ઝિટ પોલ મુજબ ભાજપને 305 બેઠક મળી શકે છે આ સાથે એનડીએ 340 બેઠક જીતીને ફરી સરકાર બનાવી શકે છે તો એક્ઝિટ પોલ મુજબ ભાજપને 305 બેઠક મળી શકે છે તો એક્ઝિટ પોલ સામે આવી ગયો છે ત્યારે હવે પ્રફુલ સર હું તમને પૂછવા માંગીશ કે જે એક્ઝિટ પોલ હવે દર્શાવી રહ્યું છે કે એનડીએ ની સરકાર બનવા જઈ રહી છે પહેલા તો આપ શું કહેશો હિરલ જે એક્ઝિટ પોલ અત્યારે આવી રહ્યા છે એમાંના લગભગ તમામે એમ જ કહ્યું છે કે એનડીએની સરકાર બનવા જઈ રહી છે આંકડાઓ ચોક્કસપણે અલગ અલગ છે કોઈએ 359 કહ્યા છે કોઈએ 350 કહ્યા છે અને જન કી બાતે તો 362 થી 392 કહ્યા છે ઇન્ડિયાએ 371 કહ્યું છે એટલે 350 બેઠક ઉપર તો લઈ જશે એટલું પિક્ચર આપણે ચોક્કસપણે થોડું ક્લિયર થતું જાય છે પરંતુ એક્ઝિટ પોલ છે એ એક ચોક્કસ જે લોકો છે જે બહાર નીકળતા હોય છે એને પૂછી અને પછી એમણે આ કરતા હોય છે બહાર નીકળે ત્યારે કોઈ મત આપીને બહાર નીકળે એટલે પૂછે કે તમે કોને મત આપ્યો પરંતુ ઘણી વખત એ વ્યક્તિ સાચું કહેતી પણ નથી હોતી અને એ કયા એરિયામાં કહ્યું છે કોઈ ભાજપનો વરેલો એરિયા હોય તો બધા ભાજપના જ મતદારો નીકળવાના આજે તમે એલિસ બ્રિજમાં જાઓ તો બધા ભાજપના તરફી જ લોકો નીકળવાના એવી રીતે કોંગ્રેસનો એરિયા હોય તો કોંગ્રેસ તરફી એટલે ઘણી વખત શું છે કે આ એક સેમ્પલ સર્વે હોય છે જ્યારે કરોડો લોકોએ મત આપેલા છે ત્યારે આ ચોક્કસ લોકોનું એક સેમ્પલ હોય છે કોઈ 30,000 35,000 40,000 50,000 એ એક સેમ્પલ હોય છે પરંતુ સેમ્પલમાં એક મોટું ચિત્ર ચોક્કસપણે ઊભું થાય કે જીત છે એ સરકાર છે એનડીએની રચાશે એટલું પિક્ચર ચોક્કસપણે ક્લિયર થઈ જાય આપણે જ્યારે વિરામમાં ગયા તે પહેલા રજનીભાઈને પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતના 26 માંથી 26 માટે તમે શું કહો છો ગુજરાતમાં 26 જે લોકસભાની બેઠક છે એમાં હું પોતે એવું માનું છું કે જે રીતે વાતાવરણ હતું ગુજરાતમાં ચૂંટણી દરમિયાન અને બંને પક્ષો જે રીતે તૈયારી કરી રહ્યા હતા જે રીતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી એ જોતાં 26માંથી 11 બેઠકમાં તો ફાઇટ હું જોઈ રહ્યો હતો એમાં 3 થી 7 બેઠક ભાજપ હારી શકે છે 26માંથી એવું લાગતું હતું આજે પણ હજુ પણ એક્ઝિટ પોલની જે રીતે પ્રફુલભાઈ વાત કરી એ એક્ઝેક્ટ આપણે કહી શકીએ નહીં કે એ જ પ્રમાણે પરિણામ આવશે પરંતુ જે રીતે પરિસ્થિતિ ગુજરાતમાં હતી એ જોતાં ખાસ કરીને 11 જેટલી બેઠકમાં તો અગાઉ મેં કહ્યું તેમ ટફ ફાઇટ હતી 3 બેઠક સૌરાષ્ટ્રની એવી બેઠકો કે જે બેઠકો ભાજપ હારી શકે અને 4 બાકીના ગુજરાતની એવી બેઠકો જે ભાજપ હારી શકે ક્ષત્રિય આંદોલનની અસર ખરી ક્ષત્રિય આંદોલનની અસર ઘણી સારી અસરો એટલા માટે કે ખાસ કરીને ગામડાઓમાં આજે તમે જો એની બહુ મોટા પ્રમાણમાં અસર થયેલી ગુજરાતમાં
હા, ભાજપને એક જ વસ્તુ સૌથી મહત્ત્વનું પ્લસ પોઈન્ટ હોય તો એ છે કે એનું સંગઠન, બૂથ લેવલ સુધીનું સંગઠન, અને એની સામે કોંગ્રેસનું એટલું મજબૂત સંગઠન નથી. એ કોંગ્રેસનું જે નબળું સંગઠન એને ક્ષત્રિય આંદોલનને કારણે મદદ મળેલી, અને ક્ષત્રિયોનું આંદોલનને કારણે જે રીતે એ લોકોએ બૂથ વ્યવસ્થા કરી જે મદદરૂપ થયા એની એક અસર ચોક્કસ ઊભી થઈ. એટલે આજે પણ હવે 72 કલાક આપણે રાહ જોવાની જરૂર છે. આજે પણ એમ ચોક્કસ કહી શકાય નહીં કે ભાજપને આટલા મોટા પ્રમાણમાં બેઠકો મળશે. જી બિલકુલ, ભાજપના શૈલેષ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે. જી શૈલેષભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભાજપનો નારો 400 પાર અને જે એક્ઝિટ પોલના જે આંકડા સામે આવી રહ્યા છે તે જીત તો બતાવી રહ્યું છે, પરંતુ 400 પાર તો નથી જઈ રહ્યું, શું કહેશો? પહેલા તો મંતવ્ય ન્યૂઝના દર્શકોને હું અભિનંદન આપું છું કે આજે 2024ની ચૂંટણી જે મતદાન છે એ શાંતિથી અને સુરક્ષાની સાથે પૂરું કર્યું છે. હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપું છું કે એમણે પણ સમગ્ર દેશ એટલે વિશ્વમાં મોટામાં મોટી જે લોકશાહી છે એનું મતદાન પૂર્ણ કર્યું છે. એ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એ લોકોને અભિનંદન. સાથે 400 પારની આપે વાત કરી તો અમારું તો લક્ષ્ય છે જ 400 પાર. અમે એનડીએ જવાના છીએ. એ હજુ તો એક્ઝિટ પોલ છે, એનાથી વધારે એક્ઝેક્ટ પોલ આવશે. 4 તારીખે એક્ઝેક્ટ પોલ આવશે ત્યારે ખબર પડી જશે કે 400 પાર છે. જે હિન્દી બેલ્ટ છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. આમ ગુજરાત પણ ભારતીય જનતા પાર્ટીની સાથે, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવાય છે. દિલ્હીમાં 7 બેઠક ભારતીય જનતા પાર્ટીની છે. યુપીમાં જે 39 બેઠક ભારતીય જનતા પાર્ટીની છે અને એક બીજાને ગઈ છે. એટલે કહેવાનો મતલબ જોવા જઈએ તો છત્તીસગઢથી લઈ અને છેક કેરલા સુધી ક્યાંક ને ક્યાંક માનો કે એ દક્ષિણનો બેલ્ટ છે ત્યાં ભારતીય જનતા પાર્ટી હજી પહોંચવામાં થોડીક ઊણી ઉતરી છે અમે કહીએ છીએ. પણ આ વખતે જે પ્રકારે અમે વિકાસના કામો કર્યા છે, જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીએ કામો કર્યા છે, જે પ્રકારે અમારું સરકાર અને સંગઠન કદમથી કદમ અને તાલથી તાલ મિલાવીને ચાલે છે, જે પ્રકારે સર્વગ્રાહી, સર્વસ્પર્શીય, સર્વસમાવેશક અને સર્વ લોકોને સાથે લઈને ચાલનારું અમારું સંગઠન છે, માઇક્રો મેનેજમેન્ટ છે, કેડર બેઝ પાર્ટી છે. અમે ચિંતન, મનન અને બેઠક અને પ્રવાસ સતત કરવાના કારણે લોકોના મન સુધી અને ઘર સુધી અમે ગયા છીએ. અમને ખબર છે કે કોંગ્રેસના બૂથ એજન્ટ, જે પોલિંગ એજન્ટ કહેવાય અને બૂથ એજન્ટ કહેવાય એવા નહોતા. અમારા સૌરાષ્ટ્રના ગામડાઓમાં ક્યાંય કોંગ્રેસના કોઈ લોકો જોવા નહોતા મળતા. કોંગ્રેસનું એકેય ટેબલ નહોતું કે જે ટેબલ 200 મીટરથી દૂર હોય અને ત્યાં પાણીની મતદારો માટે વ્યવસ્થા હોય કે અથવા તો કોઈ પણ બીજી મતદારોને જે વ્યવસ્થા કરવાની એ કોઈ વ્યવસ્થા હતી નહીં. અને કોંગ્રેસના કાર્યકર્તા દેખાડતા નહોતા. આ તો બિલાડાના ટોપની જેમ ઉગી નીકળવું, અત્યાર સુધી કંઈ કામ ન કરવું ને ગઠબંધન ને ઠગબંધન ને ઘમંડિયા ગઠબંધન આ કરે રાખવું. આ ગઠબંધન છે ને બેન, એ લંગડા ઘોડા પરની સવારી છે. લંગડો ઘોડો છે, લાંબો સમય ચાલી ન શકે. શૈલેષભાઈ, એક એક્ઝિટ પોલે એમ કહ્યું કે રાજસ્થાનમાં ગયા વખતે 25માંથી 25 બેઠક ભાજપે મેળવી હતી. 10 રાજ્યો એવા હતા કે જે તમામ બેઠકો ભાજપે મેળવી હતી. 17 બેઠકો એવી હતી કે જ્યાં કોંગ્રેસનું ખાતું પણ નહોતું ખોલ્યું. પરંતુ રાજસ્થાનમાં તમને 25માંથી 25 બેઠક મળી હતી. આ વખતે એક્ઝિટ પોલ એમ કહે છે કે 16 થી 19 બેઠક ભાજપને મળશે અને કોંગ્રેસને 5 થી 7 બેઠક મળશે. આ તમને થોડો લોસ જશે ત્યાં રાજસ્થાનમાં, એવું કહે છે. હા, એક્ઝિટ પોલ જે છે એના આંકડા રાજસ્થાન બાબતે મેં પણ જોયા છે. પરંતુ સાથે સાથે જોવા જઈએ તો છત્તીસગઢ, હરિયાણામાં 10માંથી 10 બેઠકો અમારી છે. હિમાચલ પ્રદેશ છે તો 4માંથી 4 બેઠક અમારી છે. જે એ જ રીતે પાછું અન્ય રાજ્યમાં જોવા જઈએ તો તમામ રાજ્યમાં માનો કે બિહાર છે તો મેં હમણાં કહ્યું એમ 39 બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે. ગુજરાત છે તો 26માંથી 26 બેઠક ગુજરાત પાસે, ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતમાં છે જ. પણ સાથે સાથે પંજાબમાં જે 13 બેઠકો છે એમાંથી 2 અત્યારે હાલ છે અને હજુ પણ કોંગ્રેસ પાસેથી જે 8 છે એમાંથી પણ 4 બેઠક ભારતીય જનતા પાર્ટીને આવે એવું વાતાવરણ પંજાબમાં પણ છે. અને જે પ્રકારે જોવા જઈએ તો અન્ય રાજ્ય પણ ભારતીય જનતા પાર્ટીના ખાનામાં આવે. માનો કે આંધ્રપ્રદેશ છે ત્યાં ભારતીય જનતા પાર્ટી હતી જ નહીં, કોંગ્રેસ છે તો કોંગ્રેસ પણ હતી નહીં. YSRCP અને TDP આ બંને જ લડે છે. પણ એમાં પણ ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકાર સાથે જોડાયેલા ઘટકો છે એનો જ વિજય થવાનો છે. એ જ રીતે પાછું
આંદોબાર નિકોબાર છે ત્યાં એક સીટ છે તે કોંગ્રેસની છે, પણ આ વખતે આંદોબાર નિકોબારના જે મતદારો છે એણે પણ મન બનાવી લીધું છે કે ભારત દેશ જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો હોય અને વિશ્વમાં પણ ભારત દેશનો ડંકો વાગી રહ્યો હોય અને 5 ટ્રિલિયન ઇકોનોમી સાથે જે અત્યારે માનો કે પહેલા 14મા ક્રમે હતો ભારતનો ક્રમાંક, પછી અત્યારે 5મા ક્રમે થયો અને નરેન્દ્રભાઈ મોદી હેડ્રિક મારે એટલે એ જે ક્રમ છે એ 3જા ક્રમે આવી જાય એ દિશામાં ચાલવાનું છે. શાંતિ, સુરક્ષા અને સલામતી એ દિશામાં ચાલવાનું છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગોરખપુરથી ગાંડીગીરના કાંઠા સુધી જે પ્રકારનું વાતાવરણ છે, આજે કાશ્મીરને આપણી સાથે ભારત સાથે ભેળવું, આમ તો ભેળવા જેવું હતું જ નહીં. 370ની કલમ હટી પછી જ આ બધું જેને કહેવાય કે લોકશાહીમાં લોકસભાની ચૂંટણી પણ થઈ અને ગ્રામ પંચાયતની ચૂંટણી પણ ત્યાં થઈ શકી. આ પ્રકારની સુરક્ષા આપી છે એટલે લોકોએ મન બનાવ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી આવશે તો આ 3જા ફેઝમાં એવા કામો કરશે કે ઇતિહાસમાં એને આંકવા પડશે. જી બિલકુલ શૈલેષભાઈ. રજનીભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસ પણ જીતનો દાવો વ્યક્ત કરતી હતી ડંકાની ચોટ પર, પરંતુ એક્ઝિટ પોલનું જે પરિણામ સામે આવી રહ્યું છે તેનું પરિણામ એ તો કંઈક જુદું જ બતાવી રહ્યું છે, શું કહેશો? કોંગ્રેસ પણ એ કરતી હતી એટલા માટે કે 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીને 33% મત મળ્યા હતા અને 2019માં 37.3% મત મળ્યા હતા અને કેન્દ્રમાં એની સરકાર હતી. ત્યારે વિરોધ પક્ષો એકની સામે ભાજપની સામે અનેક ઉમેદવારો ઊભા હતા. ત્યારે આ વખતે એ લોકોએ જે ઇન્ડિયા બનાવ્યો એને કારણે 450 જેટલી એવી બેઠકો 543માંથી કે જેમાં એકની સામે એક ઉમેદવાર આવ્યા અને આ પરિસ્થિતિમાં એમ કહી શકાય કે વિરોધ પક્ષોના મતો જે અગાઉ જે વહેંચાયા એ આ વખતે ન વહેંચાય. અને એ પણ એક મહત્ત્વની બાબત છે કે જ્યારે વિરોધ પક્ષના મતો ન વહેંચાય ત્યારે મુખ્ય હરીફ 2 પક્ષ જ હોય અને કોંગ્રેસ અને ભાજપ ઘણી એવી બેઠકો લગભગ 450 જેટલી કે જેમાં એ લોકો સામસામે હતા. આ સંજોગોમાં અગાઉના જેવી પરિસ્થિતિ 2014 અને 2019 જેવી પરિસ્થિતિ ન પેદા થઈ સ્વાભાવિક છે. એટલે આ ધ્યાનમાં રાખીને અને જે રીતે એમણે અનેક પ્રશ્નો જે રજૂ કર્યા, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ એમ કહ્યું કે 400+ની વાત કરી તો એ લોકોએ એમ કહ્યું કે બંધારણમાં ફેરફાર કરવા માટે એમને 400+ એ લોકોને બેઠકો જોઈએ છે. બંધારણમાં ફેરફાર કરવા માટે જરૂરી છે અને ખાસ કરીને અનામતની એમણે વાત કરી. અને બીજી બાજુ જે પ્રશ્નો છે, ખાસ કરીને મોંઘવારી છે, બેરોજગારી છે, સમગ્ર દેશનો ભ્રષ્ટાચાર છે, આ બધા પ્રશ્નોની એમણે રજૂઆત કરી. આથી એમને પણ એમ લાગ્યું કે અમે પણ હરીફાઈમાં છીએ અને હરીફાઈમાં છીએ એને કારણે બીજું કે ભારતના મોટાભાગના રાજ્યોમાં એ લોકો વિરોધ પક્ષો ભેગા થઈને ચૂંટણી લડ્યા. ઉત્તર પ્રદેશ જુઓ, બિહાર જુઓ, રાજસ્થાન જુઓ, ગુજરાત જુઓ, અન્ય મહારાષ્ટ્ર, કર્ણાટક બધે. તો એને કારણે એક વાતાવરણ ઊભું થયું સ્વાભાવિક છે. અને આજે પણ આપણે એમ ન કહી શકીએ કે એક્ઝિટ પોલમાં જે કંઈ બતાવવામાં આવ્યું છે તે જ સાચું પડે એ આપણે આજે કહી શકીએ નહીં. હવે આપણે અગાઉ મેં કહ્યું તેમ 72 કલાક રાહ જોવાની જરૂર છે કે શું પરિણામ આવી શકે. હા, ભૂતકાળમાં એવું બન્યું છે 2014 અને 2019માં કે એક્ઝિટ પોલ સાચા પડ્યા છે, પણ આ વખતે પણ પડે એવું માનવા જરૂર નથી, કારણ કે આ વખતે આખું વાતાવરણ જ જુદું હતું. તો પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે 6 એક્ઝિટ પોલના આંકડા સામે આવી ગયા છે અને એમાં પણ એનડીએની સરકાર બનવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો શું લાગે છે કે જેવી રીતે કોંગ્રેસ પણ જે દાવો કરી રહી હતી, તો શું લાગે છે કે કોંગ્રેસ નબળી ક્યાં પડી? હિરલ, રજનીભાઈની એ વાત સાથે હું સહમત છું કે ચોથી ફેંસલો આવી જશે. આ એક્ઝિટ પોલ છે, આ એક ચોક્કસ સંખ્યામાં લોકોના ઇન્ટરવ્યૂ લઈને એને પૃચ્છા કરીને એક તારવેલા આંકડા હોય છે. પહેલાં એના સવાલો તૈયાર થતા હોય છે. જ્યારે કોઈ મતદાર બહાર નીકળે ત્યારે એને પૂછવામાં આવતું હોય છે કે તમે કોને મત આપ્યો. એ વખતે એ મતદાર સાચું જ બોલે એવું કોઈ માનવાને કારણ નથી, પરંતુ એ સંખ્યા પણ મર્યાદિત હોય છે. જ્યારે કરોડોની મતદારો હોય એની સામે એક બહુ મર્યાદિત સંખ્યા હોય છે. એનાથી એક મોટું અનુમાન આવી શકે, એને ચોક્કસ આપણે કહી જ ના શકીએ. એટલે આપણે ચોથી સુધી ચોક્કસપણે રાહ જોવાની રહે. પરંતુ એનડીએની સરકાર રચાશે એટલું એક ચોક્કસપણે વાતાવરણ ઊભું થઈ ગયું, કારણ કે અત્યાર સુધી એવું હતું કે કદાચ ઇન્ડિયા ગઠબંધન પણ બહુમતી લઈ જાય
એ જે આખું એક વાતાવરણ ક્રિએટ થયેલું છે, અને એ વાતાવરણ એમનામ ક્રિએટ નથી થયું. એ એનડીએના જે ઉમેદવારો છે એમણે ફાઇટ પણ સારી આપી છે, એમણે મુદ્દા પણ સારા આપ્યા છે, એમણે બેરોજગારી અને મોંઘવારી લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઉપર એ લોકોએ આગળ વધ્યા હતા. એટલું જ નહીં, બંધારણનો મુદ્દો બહુ જ મોટો થઈ ગયો હતો કે બંધારણ બદલવા માગે છે. એ એક ચોક્કસ વર્ગને સ્પર્શી ગયો હતો કે બંધારણ બદલાશે તો અમને આટલું નુકસાન થશે. એ વર્ગ આખો ભાજપથી વિમુખ થયો છે એવી એક છાપ ઊભી થઈ હતી. અને સૌથી મોટું કારણ એ હતું કે 10 વર્ષથી જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર હોય ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થાય એ એક સ્વાભાવિક ક્રિયા છે. પરંતુ ભાજપનું જે શૈલેષભાઈ હમણાં કહ્યું એ રીતે માઇક્રો મેનેજમેન્ટ છે, અને એ મેનેજમેન્ટને પોતાને હવાને સૂંઘતા આવડે છે. અને જ્યારે એને ખ્યાલ આવે કે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ જાય તો એને પ્રો ઇન્કમ્બન્સીમાં કઈ રીતે ટ્રાન્સફર કરવી એ માટેના એ રસ્તા શોધી કાઢતા હોય છે, ઉમેદવારો બદલી નાખતા હોય છે, અને કોઈ ઉમેદવારની છાપ ખરાબ હોય તેને બદલી નાખતા હોય છે, કોઈની સામે ચારિત્રના આક્ષેપ હોય તો એને બદલી નાખતા હોય છે. અને આખું વાતાવરણ એટલું બધું ચેન્જ કરી નાખે છે કે લોકો પેલો એન્ટી ઇન્કમ્બન્સી છે એ ભૂલી જ જાય છે. એટલે ઘણા બધા પ્રશ્નો જે ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં હતા એ ચોક્કસપણે એ જો ઈચ્છતે તો લાભ લઈ શકે. પરંતુ કોંગ્રેસ છે આજે ક્ષત્રિય આંદોલન આટલું ઊભું થઈ ગયું, પરંતુ એને મતમાં કન્વર્ટ કરવા માટે કોંગ્રેસે કેટલા પ્રયત્નો કર્યા. હમણાં શૈલેષભાઈ જ કહ્યું કે સૌરાષ્ટ્રની અંદર ટેબલ ઉપર ત્યાંના કાર્યકરો નહોતા, અને ખુદ એના નેતાઓએ પણ કબૂલ કર્યું છે કે ભાઈ અમારું બૂથ મેનેજમેન્ટ કાચું હતું. પરંતુ એમણે જે 7 થી 8 બેઠકો જે નક્કી કરી હતી ને ત્યાંય જો બૂથ મેનેજમેન્ટ પાકું રાખ્યું હોત ને એના ઉપર મચી પડ્યા હોત ને ચોક્કસપણે થોડો ઘણો ફેર પડે. પરંતુ વાતાવરણને જેમ ભાજપને નેગેટિવ વાતાવરણ પોઝિટિવ કરતા આવડે છે, જ્યારે અમને તો પોઝિટિવને પોઝિટિવ કરવાનો પ્રયત્ન નથી કરતા. આ કોંગ્રેસની મોટી ખામી છે. જી બિલકુલ પ્રફુલભાઈ, આપણી સાથે રાજકીય વિશ્લેષક મુકેશ ઓઝા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મુકેશભાઈ, હું તમને સવાલ કરવા માંગીશ કે જે રીતે એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે અને જો એક્ઝિટ પોલનું માનીએ તો એનડીએની સરકાર બનવા જઈ રહી છે, તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે કયા એવા ફેક્ટર કે જે ભાજપને જીત તરફ લઈ ગયું અને કોંગ્રેસને હાર તરફ? મુકેશભાઈ, એમાં થોડો હું ઉમેરો કરું છું કે જે દક્ષિણના રાજ્યો છે એમાં પણ અત્યારે દાવો થઈ રહ્યો છે કે એમાં ભાજપ સીટ મેળવી રહ્યું છે. તો દક્ષિણમાં પગ પેસારો થઈ શક્યો છે એ પણ એમાં જોઈન્ટ કરી લેજો. ચોક્કસ 96.88 કરોડ મતદારોના આ મિજાજ છે અને એમનું આ મંતવ્ય છે એક પ્રકારનું. આ જે આપણે એક્ઝિટ પોલ જોઈ રહ્યા છીએ, સ્વાભાવિકપણે 350 તમામ ચેનલ આસપાસ બતાવી રહી છે, એટલે એક પ્રકારે 10% પ્લસ થાય યા 10% માઇનસ થાય, ગમે તે પરિણામ આવે, પણ પરિણામ એ નિશ્ચિત છે કે મોદી સરકાર ફરી એક વખત આવી રહી છે, શાસન કરવા આવી રહી છે. બીજું કે તમે એ પૂછ્યું કે આની પાછળ કોણ જવાબદાર, કઈ રીતે આ સીટો આવી રહી છે, તો એમાં મુખ્યત્વે મોદી સાહેબનો ચહેરો જ માત્ર ચાલ્યો છે એ ચોક્કસ સ્પષ્ટ દેખાય છે. અને બીજા જે શીર્ષ જે નેતૃત્વ છે, મોટા નેતાઓ છે, એ પણ સ્વીકાર કરે છે કે ઉમેદવારોનું આ ચૂંટણીમાં મહત્વ એટલું નથી અપાયું જેટલું એકમાત્ર નામ મોદી સાહેબનું અપાયું છે. વાસ્તવિકતા એ છે કે મોદી સાહેબની વિકાસની જે કાર્યો કર્યા છે, જે યોજનાઓ લાવી છે, ઘણી બધી યોજનાઓ લાવી છે, ઇકોનોમી પર કામ કર્યું છે, વિદેશ નીતિ ઉપર કામ કર્યું છે, વિશ્વ લેવલે કામ કર્યું છે, બોર્ડરના ઇસ્યુ ઉપર કામ કર્યું છે, રામ મંદિર સનાતન ઉપર કામ કર્યું છે, મુસ્લિમ આરક્ષણ, મુસ્લિમના જે 370ની છે એના ઉપર કામ કર્યું છે. એટલે ક્યાંક છે એ લોકોને જે મુદ્દા સ્પર્શ્યા છે, જેનાથી ફાયદો થયો છે, એટલે ચોક્કસ એ પ્રમાણે વોટિંગ થયું છે ને એ પ્રમાણેનું એક્ઝિટ પોલ બહાર આવી રહ્યો છે. ઘણી વખત આપણે રાજ્યોની ચૂંટણીઓમાં જોઈએ છે કે જે પણ ઉમેદવાર આવે છે કે ये नेता तेरी खैर नहीं, मोदी तुझसे बैर नहीं. એટલે જ્યારે લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે મોદીના શાસનને જોવામાં આવે છે. હમણાં અગાઉ એક ચેનલમાં હતો ત્યારે વિજય રૂપાણી સાહેબે એવું કીધું કે અમારે ઉમેદવારનું મહત્વ નથી, અમે એકમાત્ર મોદી સાહેબ જ તમામ નિર્ણય કરતા હોય છે. એટલે એ એક પ્રકારે એક સંકેત એ તરફ જઈ રહ્યો છે કે મોદી જ સર્વસ્વ, એક પ્રેસિડેન્શિયલ શિપ ટાઈપની નેતૃત્વ એમણે સ્વીકારી લીધું હોય એક સંકેત એ તરફ જઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સતત
આ ત્રીજી વખત જે પ્રમાણે બહુમતી ઉપર આગળ વધી રહી છે, એટલે એક પ્રકારની હવે પછીના જે મોદીજીના નિર્ણયો હશે, મોદીજીની જે નીતિઓ હશે એ કદાચ કડક હશે અને કદાચ પબ્લિકને એ ચિંતા રહેશે કે કડક એવા કયા કાયદા આવી શકે છે, કેવી એવા નવી યોજનાઓ આવી શકે છે. એટલે આ બધા પ્રશ્નો રહેશે. હવે વાત રહી તમે દક્ષિણની. દક્ષિણ માટે ભારતીય જનતા પાર્ટીને હજુ પણ કન્નડ કે તમિલ, તેલુગુ, મલયાલમ આ બધી ભાષા હજુ પણ વધુ શીખવી પડશે. કારણ કે એ જગ્યામાં એક તો ભાષાનો પ્રોબ્લેમ છે અને બીજું કે ત્યાં લેફ્ટ કેરળ જે છે, કેરળની અંદર શક્યતાઓ ઓછી છે, પરંતુ કર્ણાટકની અંદર ભારતીય જનતા પાર્ટી નું જે સીટ છે એમાં કોઈ વધારો કે ઘટાડો ખાસ જોવામાં આવતો નથી. પરંતુ તમિલનાડુ અને આંધ્રા, તેલંગાના ત્યાંથી કદાચ એમને 1-2-4 સીટો મળી શકે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આજે જે પણ આંકડા આવી રહ્યા છે એ આખા દેશના આવી રહ્યા છે. રાજ્ય વાઇઝ હજુ એનું પૃથક્કરણ નથી થયું, એટલે હું ચોક્કસ એ બાબતે નહીં બોલું. પરંતુ બિહાર અને બંગાળની અંદર ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ ફાયદો દેખાઈ રહ્યો છે. યુપીની અંદર પણ 3-4 સીટોનો વધારો દેખાઈ રહ્યો છે. ગુજરાતની અંદર 26 સીટનું અનુમાન છે, પણ એમાં 1-2 સીટની સંભાવનાઓ કેટલાક એક્ઝિટ પોલે કરી છે. રાજસ્થાનમાં પણ 1-2 સીટ જવાની સંભાવનાઓ એક્ઝિટ પોલ કરી છે. રાજસ્થાનમાં 5 થી 7 ની સંભાવના. હા, એટલે એ પ્રકારની જે સંભાવનાઓ છે, એટલે એક તરફ કે જે ભારતીય જનતા પાર્ટીએ જે 2019માં સીટો જીતેલી છે એમાંથી 30 જેટલી સીટો, 20 થી 30 જેટલી સીટો છે એ ખતરામાં છે. પરંતુ એનો જે ઝોલ છે એ બંગાળ અને બિહારમાંથી અને સાઉથમાંથી પાછી એ રિકવર કરી લે છે. પરંતુ જે 7 થી 8% વોટિંગ ઓછું પણ થયું છે એ પણ જોવા જેવું છે. અને 7 થી 8% વોટિંગ ઓછા થવાને કારણે આ જે મતશેર છે અને જે 20%નો ગેપ દેખાય છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે આખા દેશનો, તો એની અંદર જો કોઈ પ્રભાવ આવે તો 1-2% ઉપરની જે સીટો છે એ કદાચ મોટું પરિણામને પરિવર્તન કરાવી શકે એવું સંભાવના લાગે છે. જી બિલકુલ. શૈલેષભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભાજપનો જે સંકલ્પ હતો કે 5 લાખની લીડથી જીતવાનો જે દાવો કરતા હતા, તો હવે ગુજરાતની જો વાત કરીએ કે ગુજરાતમાં જે આ વાત હતી 5 લાખની લીડથી જીતવાની, તો ગુજરાતની એવી કઈ સીટો કે જ્યાં 5 લાખની લીડ આવશે? ગુજરાતની પ્રથમ તો જે 2019માં આદરણીય પેજ સમિતિના પ્રમુખ CR પાટીલ એ 6,69,000 મતોની લીડથી જીત્યા હતા. અને અત્યારે એમાં માઇક્રો મેનેજમેન્ટ અને વિકાસ જે નરેન્દ્રભાઈએ કર્યો એ ભળ્યું, એટલે એમાં પણ વધારો થશે. 2019માં અમિતભાઈ શાહ એ 5,57,000 મતોની લીડેથી જીત્યા હતા, એમાં પણ વધારો થશે. સુરતની જે સીટ છે, બીજી સીટ, એક તો જાણેમાં જે બિનહરીફ થઈ ગઈ છે, અને નવસારીની સીટમાં પણ એમ છે ને. અમદાવાદની જે બીજી સીટ છે, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ, એમાં પણ 5 લાખથી વધારે લીડ આવી શકે. રાજકોટની સીટ છે એમાં પણ 5 લાખથી વધારેની લીડ આવી શકે. અને એ રીતે જોવા જઈએ તો ભાવનગર છે, આ બાજુ માનો કે મહેસાણાની સીટ છે, આ બધી જ સીટોમાં 5 લાખથી વધારેની લીડની શક્યતાઓ અમે જોઈ રહ્યા છીએ. અને એના કરતાં પણ વધારે 5 લાખની લીડથી આવી શકે. પરંતુ અમે એ પણ કહીએ છીએ કે અમે 400 પારની વાત કરી, અમે 5 લાખથી વધારે લીડની વાત કરી, પણ નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. એટલે અમારું નિશાન જે છે ને એ નીચું નથી. આખરે આર ભારતના એક્ઝિટ પોલ લઈ લ્યો, ચાણક્યના એક્ઝિટ પોલ લઈ લ્યો કે સી વોટરના લઈ લ્યો, ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે એમાં બે મત નથી. અત્યારે એક વિરામનો સમય થયો છે, એટલે અત્યારે અટકાવવા માંગીશ. તો ચર્ચાને આપણે આગળ વધારશું, પરંતુ અત્યારે સમય થયો છે કે વિરામનો. पारुल यूनिवर्सिटी के प्लेसमेंट्स का कोई रिप्लेसमेंट नहीं, इसलिए टॉप कंपनीज की फर्स्ट चॉइस आप तो समझ ही गए होंगे. जॉइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. अपनी पुरानी बाइक गैरेज से निकाल कर स्टंट कर रहा था और फिर होता है, ये विजिट खाओ,
मूड बना। सॉल्टी टेस्टी क्रंची भी। केवीजेड चिप्स हर मूड में सुपर हिट। चलो उसको मना लो यार, ठंड से दिल को पिघला दो यार। चलो चलो चलो, let's all go for an Amul ice cream. चलो चलो चलो, चलो चलो चलो, चलो चलो चलो, चलो चलो चलो। शो को बिंज कराना है, डर को चिल कराना है। चलो चलो चलो, चलो चलो चलो। Hoops are the flavors, all yum yum. Sandwich, faluda, epic, casata. Let's all go for an Amul ice cream. Milk real ice cream. अपने आउट ऑफ द बॉक्स बिजनेस आइडिया को आउट ऑफ द वर्ल्ड स्टार्टअप बनाओ। पारुल यूनिवर्सिटी आ जाओ। पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात। ये गर्मा गर्मी धक्का धक्की, प्यास एक है सबकी। टेंशन का स्ट्रॉ हटा और एक सांस में खटक जा। हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, अमूल लस्सी हमारा कोल्ड ड्रिंक। अच्छी जॉब के लिए इट्स अ वॉर आउट देयर, बट एट पारुल यूनिवर्सिटी रहो बेफिक्र, क्योंकि इनको बोलने की जरूरत ही नहीं, इनके प्लेसमेंट्स बोलते हैं। जॉइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात।